My inner journey is the beautiful journey of my life. It is nonsense to travel outside. So I start my inner journey. My best relation is only with myself. How one relation with any outsider can be more reliable than myself? So I start living with the two things: relate with yourself, connect with yourself, and start inner journey. મને બે સત્ય બહુ જ સરસ રીતે સમજાઈ ગયા. એક, મારા સિવાય દુનિયામાં મારું કોઈ થઈ શકે નહીં. હા, બધા છે, હું એને નફરત કરવાનું નથી કહેતો, પણ એક નેસેસરી ડિસ્ટન્સ, એક નાનકડું અંતર દરેક જણ સાથે રાખીને જીવવું છે. ચોક્કસ એટલા માટે આવી રીતે જીવવું છે કે હું કોઈને આઘાત આપું નહીં, કોઈ મને આઘાત પહોંચાડે નહીં. બસ હું એક ખૂણામાં મારી સાથે મારી મસ્તીમાં બસ સતત જીવ્યા કરું, અને કોઈના જીવનની મસ્તી મારાથી તૂટે નહીં, અદ્ભુત રહે. બસ માટે મારે માત્ર મારી સાથે જોડાયેલા અને બીજા બધા સાથે જોડાયેલો છું એવું રાખીને જોડાયેલા રહેવું નથી. બીજું દુનિયા શું કરે છે એ હું બહાર દુનિયા જોઉં ત્યારે મારે જોવું પડે ના, મારે મારી આંખથી બહાર શું થાય છે નથી જોવું, કાનથી બહારની વાતો નથી સાંભળવી. દુનિયા બહારની છે, એની જોડે બોલવાનો કોઈ મતલબ નથી, બોલવું નથી, એના વિશે વિચારવું પણ નથી. મારી ઇન્દ્રિયો જે છે 5, એ બહાર જુએ એ મને મંજૂર નથી. મારી અંદર જાય, હું કેવો છું એ જોવું, મારી અંદરથી ઉઠતો મારા આત્માનો અવાજ સાંભળ્યો, મારું પોતાનું મૌન, મારી ચૂપકીદી એ સાંભળ્યું. અરે વિચારો તો કરવા જ નથી, એ વિચારો એ જ વિનાશ કર્યો છે. વિચાર શૂન્ય થઈ જાય એવું બધું કરું. આ મારી અંતરયાત્રા છે. હું જોઉં હું કેટલો અભિમાની છું, હું કેટલો સ્વાર્થી છું, કેટલી ઈર્ષા છે, કેટલી નફરત છે, કેટલી લોભ અને લાલચ છે. હું આ બધું જોઉં, હું મારા અભિમાનને શોધી નાખું. આ બધું તો મારે મારી અંદર જઈને શોધવું પડશે ને. દુનિયા તો બહાર જઈશ તો દુનિયા તો મને કહેશે નહીં હું કેટલો નબળો છું, કેટલો ખરાબ છું, એવું કશું મને નહીં કે. મારે જ શોધવું પડશે મારી જાતને. તો મારે મારી અંદર જ જવું પડશે. અને આ દુનિયામાં એક જ જણ સાચો પ્રેમ કરે છે, ઈમાનદાર છે, વફાદાર છે સંબંધોમાં, એ હું છું. એટલે એક જ સંબંધ રાખીશ બસ.